ધારી મુસ્લિમ અનાથ આશ્રમ ટ્રસ્ટ ચર્ચાના ચકડોળે. ટ્રસ્ટની ખેતીલાયક જમીન પર દુકાનો ખટકી ભાડુઆતોના નામે વીજ કનેક્શન મસમોટું કારસ્તાન. તટસ્થ તપાસ કરવામાં આવે તો પીજીવીસીએલના અધિકારીઓ સહિત ગ્રામ પંચાયતના જવાબદાર અધિકારીઓની ખુરશી ડોલવા લાગે. તટસ્થ તપાસમાં ટ્રસ્ટી સહિત અધિકારી તપેલા પણ ચડી જાય એમ છે. ધારી શહેરમાં આવેલ મુસ્લિમ અનાથ આશ્રમની કરોડો રૂપિયાની કિંમતની ખેતીલાયક જમીન ફરી એકવાર ચર્ચાના ચકડોળે ચડી છે. અરજદાર પરવેઝભાઈ સુમરા દ્વારા આ અંગેની લેખિત રજૂઆત ધારી પીજીવીસીએલ કચેરી ખાતે કરવામાં આવતા આ મહાકૌભાંડમાં સામેલ પીજીવીસીએલના જવાબદાર અધિકારીઓના પગતળે રેલો આવી શકે છે. ટ્રસ્ટની ખેતીલાયક જમીન પર બનાવવામાં આવેલ ગેરકાયદેસર દુકાનોમાં પીજીવીસીએલના અધિકારીઓએ કોમર્શિયલ કનેક્શન ફાળવીને મસમોટું કરસ્તાન કરેલ છે. આ મહાકૌભાંડ સંસ્થાના ટ્રસ્ટીઓ, પીજીવીસીએલના અધિકારીઓ, ધારી ગ્રામ પંચાયતના જવાબદાર અધિકારીઓની મિલીભગતથી આચરવામાં આવેલ હોય તેવું અરજદારે જણાવ્યું છે. એકી સાથે 23 જેટલી દુકાનો ખેતીલાયક જમીન પર બાંધવામાં આવે છે અને આ ગેરકાયદેસર દુકાનોને ધારી પીજીવીસીએલના જવાબદાર અધિકારીઓ અને ધારી ગ્રામ પંચાયતના જવાબદાર અધિકારીઓ કોમર્શિયલ વીજ કનેક્શન ફાળવી દે એ વાત કાયદાકીય રીતે માનવામાં આવતી નથી. રિપોર્ટર હુસેનભાઈ સંઘાર, ધારી. પરેશભાઈ, તમે જે જીબીમાં જે અરજી કરી છે એની હકીકત શું છે? જીબીની અરજી જે કરી ને એની હકીકત એવી છે કે જે જગ્યા છે ને એ જગ્યા ખેતીની જગ્યા છે. હવે અત્યારે કોઈ નાના માણસોને કેબિનમાં કે મકાનમાં ગમે લાઇટ જોતી હોય ને જીબીવાળા એમ કે તમે દાખલો આપો. હવે ખેતીની જગ્યાની અંદર સિંગલ ફેઝ કનેક્શન આવી ગયું, પરમિશન વગર ખેતીની જમીનમાં ખેતીની જમીનની પછી માલિકીની નથી, ટ્રસ્ટની જમીન છે, વિવાદિત જમીન છે. એની અંદર 23 દુકાનો બની ગઈ, એ દુકાનો વેચાઈ ગઈ, એની રકમ ખવાઈ ગઈ, એમાં જીબીના કનેક્શન આવી ગયા. આ કારણેમાં ખોટા બોલપેનથી લખેલા નામ જીબીની અંદર રજૂ કર્યા, દસ્તાવેજ સાથે ચેડા કર્યા ને આના જે ભાડા આવે છે એ ભાડા ગેરકાનૂની રીતે છે. એટલે એ બધું બંધ થવું જોઈએ, જીબીના લાઇટ બધી ઉતરવી જોઈએ. આગળની પ્રોસિજર અને કોર્ટમાં ચાલુ જ છે. બાકી આની અમે અન્યાય અમે લડવાનું છે એ વાત સાચી છે. એમાં અમારી ભેગા છોટુભાઈ અમારી હારે. છોટુભાઈ, તમારું શું કહેવાનું છે? સમાજ હારે ભાઈ